આજની ધર્મકથા. પ્રણામ. કુબેરદત્ત એક કાબેલિયતથી ભરેલું વ્યક્તિત્વ. પોતાના પિતા પ્રત્યેના વિનયથી, પોતાના પિતાના આશીર્વાદથી એક બહુ લુચ્ચા એવા શત્રુને જીતવા માટે નીકળેલ એક રાજકુમાર. એ નીતિશાસ્ત્ર પણ ભણ્યા છે, અનેક શાસ્ત્રો ભણ્યા છે. એટલે અહીંયા જ્યારે યુદ્ધ લડવા માટે નીકળ્યા છે ત્યારે હવે મનમાં વિચારે છે કે શઠ લોકો એટલે કે લુચ્ચા લોકોની સામે સામી છાતીએ લડવાનો મતલબ એક જ હોય, ખુવારી. અને આવી વગર વિચારેલી ખુવારી એ કદાચ જીત પણ આપી દે તો પણ એ શા કામની? લુચ્ચા લોકો સામે બહુ પ્રામાણિકતાથી લડવામાં અથવા સામે ચડીને પ્રામાણિકતાથી લડવામાં એ કોઈ મોટી સફળતા મળવાની જ નથી. એવું પણ નથી કે આપણે લુચ્ચા લોકોની સામે લુચ્ચાઈ કરવી છે, ના. પણ પ્રામાણિકતાનું પણ એક પરિમાણ હોય. એ પરિમાણ સાથે બુદ્ધિબળથી આપણે કામ કરીએ. આપણે ત્યાં શ્રાવક અશઠ કીધો છે. એટલે શું? તો કે એ લુચ્ચો ન હોય, પોતાને કોઈ એવી બુદ્ધિ ન હોય કે જેના કારણે બીજાને ભોળવી અને બીજાનો ખોટો ફાયદો મેળવી લે. પણ અશઠ એટલે શું? તો કે કોઈ પણ વ્યક્તિ એને મૂર્ખ બનાવતો હોય, કોઈ પણ વ્યક્તિ એની સાથે કંઈક એવું કરતો હોય કે જેના કારણે ભવિષ્યમાં એનું નુકસાન થવાનું હોય, એને સમજી શકે અને એની ચાલબાજીઓને ખાળી શકે, એ અશઠ. એ લુચ્ચો ન હોય પણ લુચ્ચાઈ સમજી શકે એવો બુદ્ધિમાન તો હોય જ. આપણે ત્યાં ઘણીવાર આપણે વારંવાર આવા લોકો જોતા હોઈએ છીએ જીવનમાં. કેટલાક આપણને મળી જતા હશે કે જે આવી રીતે કોઈને કોઈ લોભના કારણે મૂર્ખ બન્યા હોય અને પછીથી આમ બહુ સહજ રીતે પોતાને છતા કરે કે ભાઈ મારું ભોળ પણ એટલું છે ને કે લોકો મને મૂર્ખ બનાવી જાય છે. ઘણા બધા વ્યક્તિઓ આપણને લાગણીવાળા પણ આવવા મળે કે જે વારંવાર પોતાના પાત્ર સાથે એ લાગણીના કારણે જોડાયા હોય, પેલું પાત્ર એ એમની સાથે લુચ્ચાઈ કરે અને દર વખતે એકના એક ખાડામાં વારંવાર પડતા હોય અને તેમ છતાં પોતાને એ ભોળા માને. આ પોતાને ભોળા માનવું એ પણ મૂર્ખામી તો ખરી જ. અને એ કંઈ શાસ્ત્ર માન્ય ભોળ પણ નથી. આપણે ત્યાં નિર્દોષતા એ વધારે મહત્ત્વની હતી, ભોળ પણ મહત્ત્વનું નથી. આપણે જુઓ, ક્યાંય પણ કોઈ ગુણ આવે ને તો નિર્દોષ હતા આ શબ્દ બોલાય છે. એ બહુ ભોળા હતા, આવું નથી બોલાતું. એ ભોળા હોય તો સારું છે, એમાં ના નથી. એ લુચ્ચા હોવા જોઈએ એવી કોઈ વાત નથી. પણ એ ભોળ પણ એ મૂર્ખામીની સમીપનું ન હોવું જોઈએ. અહીંયા કુબેરદત્ત જે છે એ બહુ કાબેલિયતથી વિચારે છે, પોતાના સાથીદારોને ભેગા કરે છે અને નિર્ણય એવો લેવડાવે છે કે આપણે દિવસના સમયની અંદરમાં પ્રયાણ બંધ કરીએ. જો શત્રુએ લુચ્ચાઈ કરી અને પાછળથી ઘેરો ઘાલી અને આપણી સેનાને હેરાન કરી છે, તો આપણે પણ શત્રુને કેટલેક અંશે ગાફેલ રાખી અને આપણે કામ કરીએ. આપણે રાત્રિના સમયે કે જ્યારે કોઈને અંદેશો પણ નહીં આવે એવા રાત્રિના સમયે આપણે પ્રયાણ કરશું. દિવસે આપણે શાંત રહેશું. એટલે આપણો અણસાર પણ કોઈને ન આવે કે ભાઈ આ રણધવલને માટે સાથે સહાય માટે કોઈક સૈન્ય આવ્યું છે. આમ આગળ વધતા વધતા શત્રુની છાવણી નજીક આવી. એટલે એને ખ્યાલ આવ્યો કે શત્રુએ આખા પ્રદેશ પર કાંટાળી વાડ બાંધી દીધી છે. એ વાડ ઉપર ઠેર ઠેર સૈનિકોની રક્ષણ હરોળ પણ ઊભી કરી છે. હવે શું કરવું? હલ્લો બોલાવી દેવો એમાં તો આપણી ખુવારી વધારે છે, કારણ કે કાંટાળી વાડ છે. આપણે એટલા નહીં આગળ વધી શકીએ જેટલા એ લોકો આપણને ત્યાંથી ઊભા આપણી પર હુમલો કરશે. એટલે એણે એક બીજો મહત્ત્વનો નિર્ણય લીધો. એમણે પોતાના સૈન્યને 3 ભાગમાં વહેંચી દીધું રાતોરાત. અને 3 સાવ જુદી જુદી દિશાઓની અંદરમાં એકમેકથી ઘણા બધા દૂર પણ એક સંકલન સાથેના, કનેક્શન સાથેના એવી રીતે બધાને મોકલી દીધા. આ કરવાનું કારણ શું? એવું ન લાગે કે ત્યાંના સીમા રક્ષકોને કે કંઈક બહુ મોટું સૈન્ય આવી ગયું છે અને સાબદા થઈ જાય, પોતાના રાજાને જણાવી દે
આવું કંઈ ન થાય અને અચાનકથી જેમ એ લોકોએ પાછળથી હુમલો કર્યો અચાનક, એમ આપણે પાછળથી ન કરીએ પણ હુમલો કર્યો છે અચાનક. બીજું કામ એમણે એ કર્યું કે એમના જે કુશળ ગુપ્તચરો હતા એ કુશળ ગુપ્તચરોને એ જે સીમા રક્ષકો છે એમની પાસે મોકલ્યા, એ લોકોની નબળાઈઓ શોધાવા. નબળાઈ શોધી કે આ નશા અને વ્યસનોથી રચ છે, એ લોકોનો શોખ છે આ, એટલે એનો સંપૂર્ણ લાભ ઉઠાવી અને પોતાના સૈનિકોને સીમા રક્ષકોની ચોકીઓની અંદરમાં જ ભરતી કરી દીધા, પોતાના જ સૈનિકોને. હવે એનો માર્ગ મોકળો થયો. કુબેરદત્તાને ખ્યાલ હતો કે હવે આ સીમા રક્ષકોમાં જ જો આપણા માણસો આવી ગયા તો પછી આ સીમા રક્ષકો આપણને હવે શું નુકસાન કરશે વિશેષ. એટલે એમણે એ ચોકીઓના માધ્યમથી શત્રુના ગણવેશમાં આ રીતે મોકલી અને સમગ્ર છાવણીની વ્યવસ્થાઓ એ ધીરે ધીરે એ મેળવવા લાગી જાણકારી. અને પછી એક અંધારી રાત્રે સ્વયં કુમાર કુબેરદત્તે પોતાના ચુનંદા સાથીદારો અને સૈનિકો સાથે એ જે બાતમીદારો હતા, જાસૂસો, એના માર્ગદર્શન હેઠળ આ ખસ રાજાની યુદ્ધ છાવણી ઉપર છાપો માર્યો. એક પણ યુદ્ધની ઘોષણા નહીં, એક પણ શસ્ત્રનો ઉપયોગ નહીં, સીધો છાપો માર્યો એવી રીતે કે જાણે સર્જિકલ સ્ટ્રાઇક થઈ હોય. કોઈ પણ હલચલ ન થવા દીધી, બીજા કોઈને પણ કનડ્યા નહીં, ક્યાંય કોઈ વ્યક્તિને મારી નાખ્યો, કંઈ જ નહીં. સીધા ખસ રાજાના તંબુ સુધી પહોંચી ગયા. એ ખસ રાજાના જે અંગરક્ષકો હતા એ અંગરક્ષકોને સાઈડ પર કરી દીધા. તંબુમાં ગયા. પેલો ખસ રાજા જે પલંગમાં નિરાતે પોઢ્યો હતો એના વાળ ખેંચીને એને પડકાર્યો. અચાનક સફાળો જાગેલો એ ખસ રાજા એ તો ખુલ્લી તલવારે ઊભેલા દુશ્મનને જોઈ અને થરથર કાંપવા લાગ્યો. હજી એ કંઈ પણ વિચારે કે સળ વળે એ પહેલાં જ કુબેરદત્તે આજ્ઞા કરી સૈનિકો પાસે લોખંડની સાંકળો લાવી અને આ ખસ રાજાને બંધનગ્રસ્ત કરી દીધો. પૂર્વ યોજના તો હતી જ કે ત્રણેય બાજુથી સૈન્ય વહેંચાયેલું હશે એટલે આપણે ત્રિપાંખીઓ હુમલો કરશું. એટલે થયું એવું કે વહેલી સવાર થઈ અને સૈન્યની અંદરમાં એવી જાહેરાત પહોંચાડી દેવામાં આવી કે તમારો રાજા કેદી બન્યો છે. આ બાજુ પાછળની બાજુએ ખસ રાજાના સૈન્યને પલાયન કરતું અટકાવવા માટે આ સૈન્ય કુબેરદત્તનું ઊભું જ હતું. એટલે આખા સૈન્યનો હવે એ છાવણી ઉપર અધિકાર સ્થપાઈ ગયો. કુમારે પોતાના સંદેશવાહકો દ્વારા રણધવલને પોતાના આગમનની વાત જણાવી અને ખસ રાજા જીતાઈ ગયા છે એ વાત પણ એમણે સમજાવી. અહીંયા રણધવલે એમ કીધું કે સાહેબ આપ અહીંયા આવવાની ઉતાવળ ન કરતા, બધું કામકાજ આટોપીને પછી જ આવજો, પણ પેલા અન્નનો પુરવઠો મોકલાવો. કુમારે તરત જ પોતે જે સાથે અનાજ લાવ્યા હતા એ અનાજની કોઠીઓ એ રણધવલને પહોંચાડી. અનાજ આવ્યું એવું સાંભળતા જ જાણે સૈન્યમાં નવો જીવ આવ્યો. પ્રજા રાજીની રેડ થઈ ગઈ, નવેસરથી સજ્જ થઈ ગઈ. આ બાજુ કુબેરદત્ત એ પણ પોતાના તાજા સૈન્ય સાથે 3 જ દિવસની અંદરમાં રણધવલને ત્યાં પહોંચી ગયા. ખસ રાજા એ તો પકડાઈને જેલમાં હતો, કારાગૃહમાં હતો. હવે આ રણધવલ એ ભય પામી ગયો. એને એમ થયું કે આ તો હું એના સાણસામાં આવી ગયો. હવે તો ખસ રાજા અને આ બંને મળીને મારા રાજ્યને ખતમ કરી દેશે. મને એમ હતું કે હું આ ખસ રાજાના વ્યૂહરચનાથી આ લોકોને એમનેમ જ પૂરા કરી દઈશ, પણ એની જગ્યાએ આ લોકો તો ટકી ગયા. અને એમાં બાકી હતું તો આ યુવરાજ કુબેરદત્ત આવી ગયો, એ બીજી કુમક લઈને આવ્યો છે પાછો. એટલે હવે તો મારું આવી બનવાનું. એ મારા નગરના ફરતે ભરડો લેશે, મારો અન્નજળનો પુરવઠો અટકાવશે, મારું આખું નગર કૂતરાના મોતે મોત મરશે. સામી છાતીએ લડવાનું તો આમ પણ મારી માટે શક્ય નહોતું. હવે હું શું કરું? પોતાના મંત્રીઓ, સહાયકો બધારે ધડ મંત્રણાઓ યોજે છે, બધા જ સલાહ આપે છે શરણાગતિ સ્વીકારી લો. ત્વરિત નિર્ણય લીધો. એક પણ પળના વિલંબ વિના પોતાના અંગત માણસોને કહી અને ધૂળી ધ્વજા સાથે કુબેરદત્ત પાસે એ લોકોએ મોકલ્યા.
એણે પોતાની અરજ ગુજારાવી કે જો આપ અભય વચન આપો તો અમારા રાજા એ આપના શરણે આવવા ઈચ્છે છે. કુબેરદત્ત, જેમણે પોતાની સમજણથી એક લોહીનું ટીપું પાડ્યા વિના આખું યુદ્ધ જીત્યું છે, એ પરાક્રમી તો હતા જ, સાથે બુદ્ધિશાળી પણ હતા અને બધા કરતાં વધારે સુજ્ઞ શ્રાવક પણ હતા. શ્રાવકપણાની વ્યાખ્યા જ આ છે. એમને પોતાના લીધેલા વ્રતો, પોતાના નિયમો એ પોતાના જીવનમાં જ્યારે આચરવાના આવે ને ત્યારે એને પરમાત્મા યાદ આવે, પરમાત્માની વાતો યાદ આવે અને પરમાત્માની વાતો પ્રમાણે જીવવાનું એને યાદ આવે. શ્રાવકપણું ફક્ત એટલું કેવી રીતે માની લઈએ કે આપણા માતા પિતા જૈન છે, એનાથી કંઈક આગળ તો થવું જોઈએ. વ્યવહાર શ્રાવકપણું છે જ, એમાં ના જ નથી, પણ હવે વ્યવહારથી બાળજીવમાંથી આગળ મોટા તો થઈએ એવી વિચારણા એ પણ આવશ્યક છે. તરત જ શરણાગતિની વાત જે મુકાઈ હતી એ સૌમ્યતાથી એમણે સ્વીકારી અને કોઈ જીવાજોડી પણ નહીં, કોઈ જ ઠપકાબાજી પણ નહીં, પ્રેમપૂર્વક પેલા મનુષ્યને કીધું કે તમારા રાજાને કહેજો પરબલસિંહને કે અહીંયા અમારા તરફથી એમને અભયની ખાતરી અપાઈ છે. સંમતિ મળી. પેલા માણસોએ પરબલસિંહને પેલો વ્યવહાર કહ્યો કે આ કેટલો સૌમ્ય વ્યવહાર હતો અને કેટલી સાહજિકતાથી એમણે તમારા માટે આટલી પ્રેમપૂર્વક વાતો કરી. એટલે માણસોએ ખાસ કહ્યું કે રાજન એમની પાસે શીઘ્ર પહોંચી જવા જેવું છે. એ તો તૈયાર થયો પરબલસિંહ અને પોતાના વિશ્વાસુજનો સાથે ઉપડ્યો કુમારની છાવણી તરફ. છાવણીમાં પ્રવેશતા જ એમનું એક વીર ને ઉચિત એવું સ્વાગત કુબેરદત્તે કર્યું. કુમારને જોતા જે દોડ્યો, કુમારના પગ પકડતા નમી પડ્યો. કુમારે હાથ પકડીને ઊભો કર્યો, એને આલિંગન આપ્યું, આસન પર બેસાડ્યો. હવે અહીંયા પરબલસિંહ જે છે જમાનાનો ખાધેલ માણસ છે, પણ એને હસતા મોઢે એક મજાક સ્વરૂપે એને વાત કરી કે કુમાર, મેં આપને અને આ રણધવલને ઘણી તકલીફો પહોંચાડી છે. એની માટે તો હું જેટલી ક્ષમા યાચું એટલી ઓછી છે, પણ મેં એક હેતુપૂર્વક આ બધું કર્યું હતું. એ મારો હેતુ જે છે ને એ તમારે સાંભળવો પડશે. કુમાર કહે છે બોલો. તો એણે કીધું કે અમે રહ્યા આ જંગલના ડુંગરાળ પ્રદેશના વાસી. સામાન્ય રીતે અમે ગમે તેટલું કહીએ તો તમારી જેવા ઉત્તમ પુરુષો, મોટા માણસો એ અમારા વેરાન પ્રદેશમાં ક્યાં કોઈ પગલાં પાડે. એટલે હવે અમારી પ્રજાને ને અમને બધાને એવું મન થયું કે આટલા ગુણિયલ વ્યક્તિઓ એને આપણા રાજ્યમાં તો બોલાવવા જોઈએ ને. તો એવું કંઈક કરવું જોઈએ કે જેના કારણે તમે અમારા રાજ્યમાં પ્રવેશો, પધારો. એટલે તમારે અહીંયા સુધી આવવું પડે ને એટલા માટે અમે આ બધું કામ કર્યું હતું. અમારી પ્રજાને તમારા જેવા ઉત્તમ પુરુષોના દર્શન થાય એટલા માટે અમે આ યુદ્ધનું નાટક કર્યું હતું. આ બળવો, આ યુદ્ધ, આ તો જ થયું ને કે આ બધું હતું તો તમે આવ્યા ને, નહીં તો કેમ આવત. એટલે અમારા મનોરથ પૂર્ણ થયા છે. બસ હવે આપ મને શિક્ષા કરી શકશો? ના નથી, પણ આપે ગમે તેમ કરીને મારા નગરમાં તો પધારવું જ પડશે. કુબેરદત્તે સાંભળ્યું. બુદ્ધિશાળી છે, એને ખ્યાલ આવે છે કે આ પરબલસિંહની ચતુરાઈભરી વાતો છે, પણ વાતો મજા કરાવી એવી હતી, મજાકની જ હતી. અને જો બધું આપણા જ હાથમાં છે તો સામો અગર પોતાની ભૂલ છુપાવી અને બીજી વાર ભૂલ ન કરે એવી વિચારધારાવાળો થતો હોય, આપણને કોઈ નુકસાન નથી થતું તો ભલે ને એનું રાખીએ. દરેક જગ્યાએ આપણું જ ઊંચું રાખવું એવું કેમ? એટલે કુબેરદત્ત કુમારે નિર્ણય લીધો કે હું તમારી પ્રાર્થના સ્વીકારું છું અને ઉલ્લાસભર્યા વાતાવરણની અંદરમાં સિંહપુરની અંદરમાં પ્રવેશ કરીશ. આ રાજા પણ ખુશ થયો. એણે તો પોતાના આખા ભંડારો, કિંમતી પદાર્થો, પોતાનું રાજ્ય પણ કુમારના ચરણોમાં ભેટ રૂપે આપી દીધું. કુબેરદત્તને તો આ બધામાં બહુ વિશેષ રસ ન હતો. એમને તો પિતાજીએ સોંપેલું કાર્ય કરવાનું હતું. એટલે એમણે પ્રતિકાત્મક કેટલીક ભેટો સ્વીકારી
બાકી બધું એણે સિંહ રાજાને પાછું આપી દીધું. પણ આ બધા દ્વારા એક કાર્ય થયું, વેરને પ્રેમે જીતી લીધો. ભગવાનનો જીવ પૂર્વ ભવમાં પણ જો આ કરતો હોય તો આપણે આપણા વર્તમાન ભવની અંદરમાં એ જ ભગવાનના વારસદાર તરીકે આવું ન કરવું જોઈએ. વેરને પ્રેમથી જીતવાનો પ્રયત્ન ન થવો જોઈએ. હા, એવી પણ કોઈ વાત નથી, આપણે દ્રષ્ટાંત દ્વારા પણ સમજ્યું કે મૂર્ખ બનીએ રાખીએ, સહન કરીએ રાખીએ, જે થતું એ ચલાવી રાખીએ, ના. પણ અંતે આપણી શત્રુતા એ વેર તરફ રાખીએ, વેરી તરફ ન રાખીએ, એટલું તો ખરું ને. કુબેર દત્તે આ સિંહ રાજા પ્રત્યે વૈર ન રાખ્યો, સિંહ રાજાએ કરેલી ચાલબાજીઓ પ્રત્યે વૈર રાખ્યો અને એટલે એની સામે લડત કરી. એ ચાલબાજી સામે સિંહ રાજા જ્યારે શરણે આવી ગયો, સિંહ રાજાએ જ્યારે પ્રેમપૂર્વક આમંત્રણ આપ્યું ત્યારે બહુ પ્રેમથી સ્વીકારી પણ લીધું અને એનું પરિણામ એ આવ્યું કે સિંહ રાજા પૂર્ણ પ્રેમ પામી અને પૂર્ણ પ્રેમ આપવા માટે પણ લાલાયિત બન્યો. જીવનમાં આ કરતાં આપણને આવડવું જોઈએ. આપણા કર્તવ્યો એ આપણા ધ્યાનમાં હોવા જોઈએ. એની સાથે સાથે એ કર્તવ્યોના કારણે આપણી મૂળભૂત પ્રકૃતિ જે છે, પ્રેમ પ્રકૃતિ, ચૈતન્ય પ્રકૃતિ, સંવેદનશીલ પ્રકૃતિ, એ ક્યારેય દુભાય નહીં. એનું સતત ધ્યાન રાખતા રહેવું પડે. બહારથી કઠોર થવું પડે તો થવાનું, એમાં શું? એ કર્તવ્ય છે અગર તો કરવાનું. મોહપૂર્વક નહીં કરવાનું. પાછું ઊંડાણ ચેક કરવાનું કે આના આશયમાં શું છે, મોહ છે કે કર્તવ્ય છે. પણ કર્તવ્ય પૂર્ણ થયું એ પછીથી બહુ જ પ્રેમપૂર્વકનો વ્યવહાર. કુબેર દત્તની આ ઉદારતા એ સિંહ રાજા માટે બહુ જ સાર્થક સાબિત થઈ. હવે આ બધું થાય છે ત્યારે એક માણસ એવો છે કે જેને એમ લાગ્યું કે હું તો વગર વાંકે કૂટાઈ ગયો, પેલો ખસ રાજા. એને એમ થયું કે હારું મારે તો કાંઈ લેવા દેવા ન હતું, જેણે જેની પર હુમલો કર્યો હતો એ બંને તો ભેગા થઈ ગયા. હવે એ બંને ભેગા મળીને મારા રાજ્યનું શું કરશે? એટલે એને તો તરત જ, પોતે રાજ કારાગૃહમાં છે એટલે પોતે તરત જ આને સિંહ રાજાને સંદેશો મોકલાવડાવ્યો કે મારે તમને મળવું છે. એટલે એણે આખી વાત સિંહ રાજાને બોલાવીને કહી કે ભાઈ, આ રાજાને કુબેર દત્તને, રાજકુમારને સંદેશો આપો કે આપ મારા રાજ્યમાં પણ એ પધારે. હું પણ મારું રાજ્ય, મારી સમૃદ્ધિ એ બધું એમના ચરણોમાં ભેટ આપવા માટે તત્પર છું. મને કૃતાર્થ કરે પણ મને અહીંયાથી છોડાવો. એ તમારી પણ ફરજ છે, કારણ કે મને અહીંયા સુધી પહોંચાડનાર પણ તમે જ હતા. સિંહ રાજા, સિંહ ગામનો રાજા પરબલસિંહ એને વાત કરે છે. કુબેર દત્ત એનો પણ સ્વીકાર કરે છે, એને પણ મુક્ત કરે છે અને પરબલસિંહની જેમ એને પણ પ્રેમપૂર્વક પોતાના મિત્ર સ્થાને સ્થાપિત કરે છે. હવે આ બાજુ ખસ રાજવીને એવું લાગ્યું કે આ તો કેટલી ઉદારતા, કેટલું ઉદાત્ત સ્વરૂપ છે કુબેર દત્તનું. એટલે એને ક્ષમા પ્રાર્થે છે અને પોતાના રાજ્યમાં પધારવાની વિજ્ઞપ્તિ કરે છે. હવેથી હું આપનો ખંડિયો રાજા નહીં, પણ આપનો આજ્ઞાકારી સેવક બનીને રહીશ, એવું તમે નિસંદેહ માનજો, એવું વચન આપે છે. કુમારે પણ નિરપરાધીને સૌ ક્ષમા આપે, અપરાધીને ક્ષમા આપે તો ગુણિયલ વ્યક્તિ કહેવાય, એવો જે નીતિકારનો આદર્શ છે એને ચરિતાર્થ કર્યો અને એને ક્ષમા આપી. એની સાથે એના દેશ તરફ જવાનું પ્રસ્થાન પણ કર્યું. કેટલાક દિવસો ગયા, બહુ મિત્રતા જામી, સારી થઈ, મહેમાન તરીકેનો બધો પ્રેમ મળવા લાગ્યો. પ્રજાજનો પણ એટલો જ ઉમળકો દેખાડવા લાગ્યા. બધું આયોજનબદ્ધ રીતે, વ્યવસ્થિત રીતે થયું. હવે દંડનાયક રણદેવલને અને સૈન્યને સ્વદેશ પહોંચવાની તડપ લાગી. કુબેર દત્તને પણ એવું લાગ્યું કે હવે અહીંયા કંઈ વધારે રોકાવાનું પ્રયોજન નથી. એટલે એણે ખસ રાજા અને પરબલસિંહ બંનેને સંમતિ લીધી અને સ્વદેશપણે પોતાનું પ્રયાણ આરંભ્યું. પરબલસિંહ અને પેલો ખસ રાજા એ બંનેને આમંત્રણ આપ્યું કે હું તમારા બંનેને ત્યાં આટલો રોકાયો, તો ચાલો હવે તમે આવો અને તમે પણ અમારી આગતા સ્વાગતા માણો, અમને એ લાભ આપો. એ બંને તો આમ પણ એના સ્વભાવના અત્યંત ચાહક બન્યા છે.
એટલે વાત સ્વીકારે છે અને સ્વીકારીને ત્રણેય જણા રાજ્યની અંદરમાં જાય છે. હવે આ ત્રણેયની મૈત્રીની અંદરમાં કેટલીક સરસ ઘટનાઓ બનશે અને એ બધી ઘટનાઓ અને કુબેર દત્તના જીવનની આગળની વાતો એની માટે આપણે ફરીવાર આવતીકાલે મળીએ. જીને આજ્ઞા કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.